મિત્રો સૌને વંદન. ગુજરાતી કવિતા પરિચય શ્રેણીમાં આપ સૌનું પુનઃ એકવાર ભાવપૂર્ણ સ્વાગત છે. આજે આપણે કવિશ્રી નાનાલાલની કવિતાનો પરિચય પ્રાપ્ત કરીશું. સૌ પ્રથમ આપણે કવિશ્રી નાનાલાલનો ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરીએ. મિત્રો, નાનાલાલનો જન્મ કવિ પિતા દલપતરામ ડાહ્યાભાઈને ત્યાં ઈસવીસન 1877માં થયો હતો. વૈષ્ણવ ભક્તિના કૌટુંબિક સંસ્કાર બાળપણથી જ પ્રાપ્ત કરનાર નાનાલાલને સ્વામિનારાયણ સંપ્રદાયની ધર્મભાવનાનો રંગ પિતાની માફક જ લાગ્યો હતો. તેઓએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. ઈસવીસન 1883માં તેઓ મેટ્રિક થયેલા. ઈસવીસન 1898માં પૂનાની ડેક્કન કોલેજમાંથી તત્વજ્ઞાન અને તર્કશાસ્ત્ર વિષયો સાથે તેઓ બીએ થયા. ઈસવીસન 1901માં ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર વિષયો સાથે તેઓ એમએ થયા. એમએ થયા પછી પણ તેમણે એલએલબીના અભ્યાસનો આરંભ કર્યો હતો અને પ્રથમ વર્ષની પરીક્ષા પણ તેઓએ પાસ કરી હતી. ઈસવીસન 1902થી 1904 સુધી સાદરાની સ્કોટ કોલેજમાં આચાર્ય તરીકે તેમજ ઈસવીસન 1904થી 1917 સુધી રાજકુમાર કોલેજ રાજકોટ ખાતે તેઓએ અધ્યાપક તરીકે કામ કર્યું હતું. ઈસવીસન 1913માં રાજકોટ રાજ્યના સર ન્યાયાધીશ અને દિવાન પણ તેઓ રહ્યા હતા. ઈસવીસન 1918માં સૌરાષ્ટ્રમાં શિક્ષણાધિકારી તરીકે 3 વર્ષ કાર્ય કરી ઈસવીસન 1921માં રાજીનામું આપી તેઓ અસહકારના રાષ્ટ્રીય આંદોલનમાં પણ જોડાયા હતા. જીવનની છેલ્લી 25 અમદાવાદમાં રહીને તેમણે સરસ્વતીની ઉપાસનામાં ગાળી હતી. ઈસવીસન 1946માં અમદાવાદ ખાતે તેઓનું દેહાવસાન થયું હતું. મિત્રો, નાનાલાલના જીવન ઘડતરમાં પિતા દલપતરામ ઉપરાંત પ્રોફેસર કાશીરામ દવેનો ફાળો અતિ મહત્વનો છે. તેઓએ તેમને સાહિત્ય સંસ્કારો આપ્યા હતા. કોલેજ કાળ દરમિયાન અને ત્યાર પછી ટેનિસન, શેલી, શેક્સપિયર, મિલ્ટન, ડેન્ટી, હોમર, વ્યાસ, વાલ્મીકી, કાલિદાસ જેવા જગતના સાહિત્ય સ્વામીઓનું સાહિત્ય વાંચી તેમની સર્જક પ્રતિભા ઘડાઈ હતી. ઈસવીસન 1882માં નાનાલાલે પ્રવીણ સાગર ગ્રંથનો અભ્યાસ શરૂ કર્યો. એ જ વર્ષે તેમની સર્જકતાનો આવિષ્કાર પણ થયો. સમાજ સેવાની ભાવના ખરી, પણ સાહિત્ય સર્જન દ્વારા સમાજ સેવા એ એમનું જીવન કાર્ય એટલે કે મિશન બન્યું હતું. ઈસવીસન 1898માં તેમની પ્રથમ રચના વસંતોત્સવ ખંડકાવ્ય જ્ઞાનસુધા સામયિકમાં પ્રગટ થઈ. હરિસંહિતા ઈસવીસન 1946માં કવિના અવસાનને કારણે અધૂરી રહેલી રચના છે. આમ અડધી સદીની સાહિત્ય યાત્રા દરમિયાન નાનાલાલે કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા, ચરિત્ર, નિબંધ, અનુવાદ, વિવેચન વગેરે સ્વરૂપમાં વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે. પ્રેમ અને ભક્તિ તેમના સ્વભાવના અને પરિણામે કવિતાના મુખ્ય અંશો રહ્યા. આથી ઈસવીસન 1894માં તેઓએ પોતાની જીવન ભાવનાને અનુરૂપ પ્રેમ ભક્તિ ઉપનામ ધારણ કર્યું હતું. લગ્નમાં સ્નેહના તેઓ હિમાયતી હતા. નીતિશુદ્ધ એવા નાનાલાલ ઉચ્ચ કલારુચિ તેમજ રસદૃષ્ટિ ધરાવતા હતા. આતિથ્ય ભાવના પણ તેમનામાં ઉચ્ચ પ્રકારની હતી. તેમના વિચારોમાં પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના સમન્વયની ભાવના હતી. સાથે સાથે સ્વાભિમાની અને નિડર પણ એટલા જ હતા. દેશભક્તિની સાથે રાજભક્તિ પણ તેમનામાં હતી. સત્ય, શિવ અને સુંદરમાં તેમની ઉપાસના મુખ્યત્વે જાણે શિવ તત્વની રહી હોય એમ લાગે છે. પંડિત યુગના સર્જકને છાજે એવી અભ્યાસશીલતા
અને સર્જકતા તેમનામાં જોવા મળે છે. નાનાલાલની કવિતા સમૃદ્ધિનો ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરીએ તો કેટલાક કાવ્યો ભાગ 1 થી 3, નાના નાના રાસ ભાગ 1 થી 3, ગીત મંજરી ભાગ 1 અને 2, ચિત્રદર્શનો, રાજસૂત્રોની કાવ્ય ત્રિપુટી, દાંપત્ય સ્તોત્રો, સુહાગણ, પાનેતર, મહેરામણના મોતી, પ્રેમ ભક્તિ ભજનમાળ વગેરે કાવ્ય સંગ્રહો તેઓ પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. નાનાલાલના ઉર્મી કાવ્યોનો પરિચય કરીએ તો ગુર્જર ગીરાને નાનાલાલનું શ્રેષ્ઠ અર્પણ એ તેમના ઉર્મી કાવ્યો છે. તેમાં તેમની ઉદાત્ત કલ્પનાનો વૈભવ પડેલો છે. તેમણે દોરેલું વિરાટના હિંડોળાનું ચિત્ર એનો સુપ્રસિદ્ધ દાખલો છે. જુઓ, વિરાટનો હિંડોળો ઝાકમ જોર, કે આભને મોભે બાંધ્યા એના દોર, પુણ્ય પાપ દોર ને ત્રિલોકનો હિંડોળો, ફરતી ફુમતડાની ફોર, ફુમતડે ફુમતડે વિધિના નિર્માણ મંત્ર, કે ટમકે તારલિયાના મોર, વિરાટનો હિંડોળો ઝાકમ જોર. એવું જ વિચારપ્રક ચિત્ર સૂરજ, ચંદ્ર અને તારીલાથી મળેલા બ્રહ્મ વિંજણાનું છે. જુઓ, નીલો કમલરંગ વિંજણો હો નંદલાલ, રઢિયાળો રતન જડાવ મોરા નંદલાલ, બ્રહ્મા વિંજે બ્રહ્મ વિંજણો હો નંદલાલ, સોનાનો સૂરજ શોભતો હો નંદલાલ, રૂપેરી ચાંદની બિછાવ મોલા નંદલાલ, નીલો કમલરંગ વિંજણો હો નંદલાલ. નાનાલાલ મનુષ્ય હૃદયના મૃદુ સંવેદનો પણ ઝીલી શકે છે. કુમારના પ્રેમનું વર્ણન કરતા કવિ કહે છે, ઝીણા ઝરમર વરસે મેઘ, ભીંજે મારી ચુંદલડી, એવો નિતરે કૌમારનો નેહ, ભીંજે મારી ચુંદલડી, આનંદ કંદ ડોલે સુંદરીના વૃંદને, મીઠા મૃદુંગ પડ છંદારે, મંદ મંદ હેરે મીઠડી મયંકની, હેરો મારા મધુર સંચદા, ઓ ભીંજે મારી ચુંદલડી. હૈયાના હેત અને દુનિયાના દંશને સચોટપણે વિરોધાવીને કવિ પ્રેમનું પ્રાબલ્ય સમજાવતું નાનકડું પણ હૃદયસ્પર્શી ઉર્મિક મૂકે છે. હૈયાના હેત વહેતી વાંસળી વાગી, વાંસળી વાગી ને મારી છાતડી જાગી, દુનિયાના દંશ દેતી વાંસળી વાગી, હૈયાના હેત વહેતી વાંસળી વાગી. એ જ ભાવને ગોપીના જૂના રૂપકોમાં મૂકીને પ્રેમની ભરેલી હૈયાની ગોરસી અને વદન તેમજ નયનમાં દેખાતી પ્રણય દીપ્તિનું સરસ ચિત્ર દોર્યું છે. જુઓ, ગોરસ લઈ લઈ પીજો હો ગોપિકાની ગોરસી ભરેલી, વદન છે હેમજોત, નયન છે પ્રેમજોત, આત્મામાં અમૃતની હેલી, હો ગોપિકાની ગોરસી ભરેલી. વિરહની વેદનાને પણ કવિએ વિવિધ રીતે માર્મિક શૈલીમાં ગાઈ છે. મોરી મોરી આંબલિયા કેરી ડાળ રે, એ રાત આવી ને રાજ આવજો, સ્નેહીના સોણલા આવે સાહેલડી, ઉરના એકાંત મારા ભડકે બળે. બીજી નાયિકા તેના રાજહંસને સૂના પડેલા હૈયાના સરોવર તટે બોલાવે છે. જુઓ, સૂના આ સરોવરે આવો હો રાજહંસ, સૂના આ સરોવરે આવો, જૂના એ ગીતને જગાવો હો રાજહંસ, જૂના એ ગીતને જગાવો. પ્રિયતમને મળવા નીકળેલી કંથ કોડામણી સૌભાગ્યવતી સ્ત્રીનું કવિએ દોરેલું વ્યક્તિચિત્ર સર્વાંગ સુંદર છે. અંગમાંથી આવડો રે કે આગનો ઉછાળો સાહેલડી, અંગમાંથી આવડો રે કે આગનો ઉછાળો સાહેલડી, કોને દજાડવો રે કે પાંખ કંઈક ઢાળો સાહેલડી, કોને દજાડવો રે કે પાંખ કંઈક ઢાળો સાહેલડી. મહિડા કાવ્યમાં નાનાલાલ ઉન્મત્ત શૃંગારિક ભાવને શ્લીલ સ્પર્શ આપે છે. ગોપી, મહિડા, મંથન અને ગોળી છંટાવાની ક્રિયા સંભોગ શૃંગારનું સૂચન કરે છે. જુઓ, હળવે હાથે તે નાથ મહિડા વલોવજો,
મહિડાની રીત નોય આવી રે લોલ. હળવે હાથે તે નાથ મહિડા વલોવજો, મહિડાની રીત નોય આવી રે લોલ. ગોળી નંદાશે મોરી ચોળી છંટાશે, ગોળી નંદાશે મારી ચોળી છંટાશે, મહિડાની રીત નોય આવી રે લોલ. નાનાલાલની કવિતામાં આમ શૃંગારની છોડો ઉડે છે, છતાં તેને માટે તેમણે નીતિ અને પુણ્યની પાળ સ્વીકારી છે. કવિ કહે છે, ઓ રસ તરસ્યા બાળ, રસની રીત ના ભૂલશો, પ્રભુએ બાંધી પાળ રસસાગરની પુણ્યથી. નારી સૌંદર્યમાં લજ્જા મુગ્ધતાના કવિ પ્રશંસક રહ્યા છે. કવિનો આદર્શ છે, સૌંદર્ય શોભે છે શીલથી ને યૌવન શોભે છે સંયમ વડે. નાનાલાલની દૃષ્ટિએ સ્નેહ એ જ સૌભાગ્ય છે. કવિ કહે છે, સ્નેહનું કુમકુમ ભાલે લગાવી અંજન આજી અમીરસનું, સૌંદર્યના શણગાર સજી જગ શોધું છું સ્વામી સખીવર હું. કવિ સ્થૂલ સૂક્ષ્મના ભેદ ભૂસી નાખે છે અને ગરવી ગુજરાતણનું ચિરંજીવી સૌંદર્ય દર્શાવે છે. ગાલે ઢળે નમણી પાપણ અર્ધમિંચી, ઢાંકે વળી વળી જ પાલવ ઉર દેશે, સંકોરી કોર સરતી કર વેલડીએ, તેના નથી રસિક શાસ્ત્રીય ભાષ્યકારો. કવિને મહાકાલની ભીષણ લીલાનો ભય લાગે છે, પણ ત્યાં જ સ્નેહ અને સૌંદર્યની શાશ્વતતાનો ધ્વનિ પણ સ્ફુરે છે. તથાપી મૃત્યુ રસના નથી નથી, સૌંદર્ય ને સ્નેહ અજીત મૃત્યુથી. નાનાલાલની આ ઉક્તિ અમર રહેવા સર્જાઈ છે. નાનાલાલની સર્જક પ્રતિભા તત્વતઃ આત્મલક્ષી ઉર્મી કવિની છે. ભાવ તરબોળ હૃદય અને પ્રચુર કલ્પના વડે તેઓની ઉર્મી કવિતા પ્રગટેલી છે. શરદ પૂનમ, ચારુવાટિકા, ગુર્જર કુંજો જેવા ઉત્તમ કોટીના પ્રકૃતિ કાવ્યો, હરિના દર્શન, બ્રહ્મ વિંજણો અને પ્રેમ ભક્તિ ભજનાવલીના હૃદયસ્પર્શી ભક્તિ કાવ્યો, વીરની વિદાય, કાઠિયાણીનું ગીત જેવા પ્રેમ શૌર્યની ભાવનાના ગીતો, ઝીણા ઝીણા મેહ, રૂપલા રાતલડી, ગોપિકા, સ્નેહીના સલોણા, ગોપિકાની ગોરસી, એક જ્વાલા જલેતું જે નૈનનમાં વગેરે પ્રણય ભાવના કાવ્યોમાં કવિની આત્મલક્ષી સર્જક પ્રતિભા સુપેરે પ્રગટ થયેલી જોવા મળે છે. નાનાલાલની સર્જક પ્રતિભાનો ઉન્મેષ અર્ધકાવ્યો પ્રકારની રચનાઓમાં જોવા મળે છે. આ બધા કાવ્યો અપદ્યા ગદ્યમાં રચાયેલા છે. કવિને જેમના પ્રત્યે અઢળક પ્રેમ અને માન હતા તે અમૃતલાલ પઢિયાર, કાશીરામ દવે, ગાંધીજી અને પિતા દલપતરામને અંજલિ રૂપે આ કાવ્યો લખાયેલા છે. સૌરાષ્ટ્રનો સાધુ, ગુજરાતનો તપસ્વી, ગુરુદેવને અને પિતૃતર્પણ આ ચાર કાવ્યોમાં વ્યક્તિ ચિત્રો દોરવાની સાથે તેમના સદગુણ અને સત્કાર્યોની પ્રશસ્તિ કરેલી છે. નાનાલાલની સર્ગ શક્તિનો અનન્ય આવિષ્કાર વિશેષ કરીને પિતૃતર્પણ રચનામાં જોવા મળે છે. આ રચનામાં પોતે પિતાને અવગણ્યા અને અસત્કાર્યા તેના પસ્તાવામાંથી દ્રવેલો શોક નિરૂપિત થયેલો જોવા મળે છે. ગુજરાતનો તપસ્વી અને પિતૃતર્પણ કાવ્યો ગુજરાતી કવિતા સાહિત્યમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. રાષ્ટ્રપ્રેમના કાવ્યો પણ નાનાલાલનું ગુજરાતી કવિતાને વિશેષ અર્પણ છે. શુકનની ઘડીઓ પ્રેરક રચનામાં કવિ ધર્મના વીર આર્યપુત્ર ભીષ્મ અને ભરતની ધીરવીરતાના સુદ્રષ્ટાંતો આપીને યુદ્ધ માટે સંચરવા પ્રેરે છે. સિંહના બાલશું ખેલતો ઘેલતો, એ ભરતના ગોત્રના ગોત્રચ્છો, સિંહને શસ્ત્રશા વીરને મૃત્યુશા, મૃત્યુમાં અમૃતને ઓળખો છો. એવું જ રોમાંચકારી પણ ઠંડી તાકાત ધરાવતું કુંતીના આદેશરૂપ પાર્થને કહો ચડાવે બાણ એ કાવ્ય છે. ઉછળતી દેશભક્તિ, વીરનું તેજસ્વી ગૌરવવાળું વ્યક્તિત્વ અને ઉદાત્ત યુત્સાહ નાનાલાલના આ વીર કાવ્યોની વિશેષતા રહી છે. આ રચનાઓ ગુજરાતી સાહિત્યની
અમૂલ્ય સંપત્તિ છે. પ્રેમ ભક્તિ ભજનમાળની રચનાઓમાં કવિની પ્રભુ મિલનની ઝંખના તળપદી ઢબે તીવ્ર અને કોમળ સ્વરમાં પ્રગટ થઈ છે. કવિ કહે છે, મારા નયણાની આડસરે ન નિરીખ્યા હરીને જરી, એક મટકું ન માડ્યું રે ન ઠરિયા ઝાંખી કરી. માનવ સહજ નબળાઈનો નમ્ર ભાવે ઇકરાર કરીને તે પ્રભુને આરજવ ભરી વાણીમાં પૂછે છે, પેલા દિવ્ય લોચનિયા રે પ્રભુ ક્યારે ઉગડશે, આવા અંધારા રે પ્રભુ ક્યારે ઉતરશે. નાનાલાલનું ફૂલડા કટોરીનું પ્રતિકાત્મક પ્રકૃતિ કાવ્ય સૂક્ષ્મ પ્રેમ અને સૌંદર્યની ભવ્યતાનું અભિવ્યંજન છે. ચંદ્રીના અમૃતને હાથની અંજલિમાં કેમ ઝીલી શકાય? ફૂલડા કટોરી કલ્પન દ્વારા કવિએ સંસારીના હૃદયમાં ઉભરાતી પ્રભુ પ્રત્યેના દિવ્ય સ્નેહની ભાવનાને વ્યક્ત કરી છે. ચંદ્રીએ અમૃત મોકલ્યા રે બેન, ફૂલડા કટોરી ગુંથી લાવ જગમાલણી રે બેન, અમૃત અંજલિમાં નહીં ઝીલું રે બેન. આ જ રીતે કવિ આપણને કહે છે, શતદલ પદ્મમાં પોઢેલો હો પરિમલ દાખવો હોય જો દીઠેલો. કેવું અપાર્થિવ સૌંદર્ય અહીં પ્રગટ થયું છે. શ્રાવણીય માસ અને બ્રહ્મ દીક્ષા એ બે મૃત્યુને ડોલન શૈલીમાં પાયેલ અર્ઘરૂપ રચનાઓ છે. આ ઉપરાંત વસંતોત્સવ અને ઓજ અને અગર એ બે નાનાલાલના ખંડકાવ્યો છે. હરિદર્શન આખ્યાન શૈલીમાં કવિ પત્નીને થયેલ ઈશ્વર દર્શનના ચમત્કારિક પ્રસંગનું કાવ્ય છે. વેણુ વિહાર પણ કવિને થયેલ આ પ્રકારના અનુભવનું ગીત ગોવિંદની સંગીતમય શૈલીમાં વર્ણન કરતું કાવ્ય છે. કુરુક્ષેત્ર એ નાનાલાલનો મહાકાવ્યનો પ્રયોગ છે. ત્યારબાદ હરિસંહિતા નામક વિરાટ કાવ્ય કવિએ હાથ પર લીધું હતું. કવિની યોજના 12 મંડળમાં આખું કાવ્ય રચવાની હતી. કવિની વાણી એ કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને અર્ઘ આપતી પ્રશસ્તિ રૂપે જોવા મળે છે. પણ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો નાનાલાલની સર્જક પ્રતિભા ઉર્મી કવિની છે. ખાસ કરીને ભાવની કોમળતા, અપાર્થિવતા અને ભવ્યતા, વાણીનું સંગીત, અલંકારની ચારુતા, કલ્પનાની મોહકતા, અર્થની વ્યંજકતા અને ચિંતનની ગહનતાને કારણે નાનાલાલની કવિ પ્રતિષ્ઠા અર્વાચીન ગુજરાતી કવિતાના રસમંદિરે સર્વોચ્ચ આસને વિરાજમાન છે. મિત્રો, અર્વાચીન ગુજરાતી કવિતા પરિચય શ્રેણીમાં આજે આપણે કવિ શ્રી નાનાલાલની કવિતાનો પરિચય પ્રાપ્ત કર્યો. આ પરિચય શ્રેણીમાં જોડાવા બદલ સૌ મિત્રોનો આભાર. સૌને વંદન. ફરી મળીશું એક અન્ય કવિની કવિતા સાથે. ત્યાં સુધી આવજો.